ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ દિલ્હી લઈ જવામાં આવ્યા બાદ હવે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ કોને બનાવવામાં આવશે તેને લઈને ગણગણાટ ચાલી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બજેટ સત્ર પૂરું થયા બાદ હોળી સુધીમાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ શકે છે. ત્યારે વિવિધ સમાજના આગેવાનો પોતાના સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવાની માંગ કરી રહ્યા છે. આ વચ્ચે હવે ગુજરાત ભાજપ પ્રદેશના નવા અધ્યક્ષની વરણીને લઈને ગુજરાત ઠાકોર સમાજના પ્રદેશ પ્રમુખ નવઘણજી ઠાકોર પણ મેદાને આવ્યા છે. તેમણે ઠાકોર સમાજમાંથી પ્રદેશ ભાજપના પ્રમુખની વરણી થઈ જવી જોઈએ તેવી માંગ કરી છે. ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખની વરણી થવાની છે. ઠાકોર સમાજને પ્રદેશ પ્રમુખ બનાવો તેમજ ઠાકોરના ગમતો હોય તો માલધારી બનાવો, માલધારી ના બનાવવો હોય તો દલિત આદિવાસી બનાવો અથવા કોળી સમાજમાંથી બનાવો તેવી માંગ કરે છે. તેમજ આ 5 સમાજમાંથી પ્રમુખ નહીં બનાવવામાં આવે તો આગામી ચૂંટણીઓમાં સમસ્ત ગુજરાતના 4 સમાજો મળી ભાજપનો બહિષ્કાર કરીશું તેવી ચીમકી પણ નવઘણ ઠાકોરે ઉચ્ચારી છે. સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજ વતીથી, સમગ્ર ગુજરાતના કોળી સમાજ વતીથી, સમગ્ર ગુજરાતના માલધારી સમાજ, સમગ્ર ગુજરાતનો દલિત સમાજ, સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ, તમામ સમાજો વતીથી ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય નેતાગીરી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતની નેતાગીરી હું વિનંતી કરું છું કે સૌથી વધારે ઠાકોર સમાજની ગુજરાતમાં વસ્તી છે. ઠાકોર સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. હજારો કાર્યકરો અમારી સમાજના રાત દિવસ ભાજપ માટે મહેનત કરે છે. એટલે ટૂંક સમયની અંદર ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની વરણી થવાની છે. તો ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે ઠાકોર સમાજમાંથી વરણી કરો તેવી અમારી માંગણી છે. ઠાકોર સમાજ તમને પસંદ ના હોય તો ગુજરાતમાંથી કોળી સમાજમાંથી વરણી કરો. કોળી સમાજ તમને પસંદ ના હોય તો ગુજરાતના માલધારી સમાજમાંથી વરણી કરો. માલધારી સમાજ તમને પસંદ ના હોય તો ગુજરાતનો દલિત કે આદિવાસી બનાવો. પણ ચારે ચાર પછાત સમાજોમાંથી ગુજરાતનો પ્રદેશ પ્રમુખ બને. અને અમે ખાસ મારી માંગણી છે કે ગુજરાતમાંથી ઠાકોર સમાજની કોઈ દિવસ તમે પ્રમુખ બનાવ્યો નથી. ગુજરાતના માલધારી સમાજને પ્રમુખ નથી બનાવ્યો, ગુજરાતના દલિતને નથી બનાવ્યો, ગુજરાતના આદિવાસી નથી બનાવ્યો. એટલે તમારી 4 સમાજો પ્રત્યે કેટલી લાગણી છે એનો અમને ખબર પડે. એટલે આ ટૂંક સમયની અંદર ગુજરાતના પ્રદેશ પ્રમુખની વરણી થવાની છે. એમાં પહેલો નંબર ઠાકોરની અમારી માગણી છે, બીજો નંબર કોળી સમાજ, ત્રીજો નંબર દલિત અને આદિવાસી. આ 4 સમાજમાંથી તમે ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરો અને તમે આ 4 સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષની વરણી નહીં કરો તો અમને ખબર પડી જશે, સમગ્ર ગુજરાતના 4 સમાજને પણ ખબર પડી જશે કે આ 4 સમાજોની કોઈ ગણના ભાજપમાં નથી. અને આ 4 સમાજોમાંથી પ્રદેશ પ્રમુખની વરણી કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીઓ ગુજરાતમાં આવે છે ટૂંક સમયની અંદર. એમાં અમે સમગ્ર ગુજરાતના 4 સમાજ ભેગા થઈ અને ભારતીય જનતા પાર્ટીનો સખત શબ્દો બહિષ્કાર કરીશું. તમે અમને મુખ્યમંત્રી ના બનાવો, નાયબ મુખ્યમંત્રી ના બનાવો, કેબિનેટમાં સારા હોદ્દા ના આલો, પ્રદેશ અધ્યક્ષ ના બનાવો તો અમારે ખાલી જિંદગી ઓટ જ તમને આલવાનું, તમારી વેટ કરવાની. એટલે આ ટૂંક સમયની અંદર દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જવાનું છે. સખત શબ્દોમાં મારી માગણી છે કે 4 સમાજોમાંથી પ્રદેશ પ્રમુખ બનાવો. અને પ્રથમ માગણી ઠાકોર સમાજની છે કે ગુજરાતમાં ઠાકોરો હજારોની સંખ્યામાં તમારી સાથે જોડાયેલા છે. અમારી સમાજના ધારાસભ્યો રાત દિવસ તમારા આદેશનું પાલન કરે છે. એટલે અમારી સમાજને પ્રદેશ અધ્યક્ષ બનાવો, ના બનાવો તો 4 સમાજમાંથી બનાવો તેવી હું રજૂઆત અને વિનંતી કરું છું. અને પ્રમુખ નહીં બનાવો તો આગામી ચૂંટણીની અંદર સમસ્ત સમાજો મળી અને ભારતીય જનતા પાર્ટીને બાયકોટ કરીશું. સમગ્ર ગુજરાતની પ્રજાને જય જય ગરવી ગુજરાત. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.